હાય ગાઈસ, અમારા મમ્મી આવી ગયા છે, પપ્પા બી આવી ગયા છે. આટલા દિવસ તો ઘરમાં સૂનું લાગતું હતું મમ્મી વગર. ડીંગુ સૂની પડી ગઈ હતી. જો આવતા ને બાને કે કપડાં બદલો. હે ડીંગુ, બા આવી ગયા ને? હા, મારા બા આવી ગયા. હવે કંઈક ઘરમાં સારું લાગે ને ડીંગુ? મારા બા છે, તારા નથી. કોના બા છે? શું લાવે મમ્મી અમારા માટે? હા, જીતેલા લાયા તા. હા, થઈ ગયા. આવું કરવાનું મમ્મી? લાયા તા ને ખાઈ ગયા એટલે દુકાને છોકરી આવી જાય ખુશી મનસા મમ્મી થાકી. મમ્મી બધી જાય છે. હા તો તૈયાર. દૂધીનું શાક બનાવ્યું. ભાભી દવાખાને ગઈ તો આટલા દિવસ ગામડે મજા આવી તમને? હા, મજા કરી એમ ને? ખેતરમાં જવાનું. એવું? પપ્પાને બધા બૈરાઓ બધા આવે બેસવા. પપ્પાને બી મજા આવી ગઈ. બધા ભાઈઓ ભેગા બેસે. રાતે રાતે બહુ મોડા સવાર બધા ભેગા થઈને બેસે. રાતે બહુ મોડા આયા તમે મમ્મી. રાતે 10:30. 10:30 ને એ તો સૂઈ ગઈ હતી ત્યારે તો. 10:30. પપ્પા ક્યાં ગયા? બહાર ગયા? કામ ઉપર ગયા. કામે ગયા. ડીંગુ મારા બા છે. મારા બા છે. નહીં, મારા બા છે. તું ખસ. તારા બા તો તને મૂકીને ગતા રહ્યા હતા. ના, પાછા આયા હતા ને. નતા આયા, મૂકીને ગતા રહ્યા હતા ને. મને ફોનમાં વાત કરતા હતા ને. હા. મમ્મીને ગામડેથી આવતા તત ભાભીએ રસોડામાં મોકલી દીધા એમ ને? ભાઈની બેનેલી ચાલુ થઈ ગઈ. હું ચલાવું સંજય? આ તો ચલાવું છું. નહીં, આ તો ચલાવું, આજ ચલાવી પણ ઉચકાતો નહીં વજન. આ અમારા ભાઈને છે યુટ્યુબ આઈડી. ક્યાં રાઇડિંગ કરવા? તો અમારે જ્યારથી મમ્મી આવ્યા છે ત્યારથી ડીંગુ એના બા જોડેથી આગી જતી નથી. હે ડીંગુ, તું તારા બા જોડેથી કેમ આગી નહીં જતી? મારા બા છે. નો 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 નો, મારા બા છે. નો નો, ચલ ચલ, મારા બા છે. તો કોના છે? તારા બા છે? મમ્મીનું મોઢું દેખાતું નથી. બસ તારું બતાવું. આશાનું મોઢું તો જોવા આજે ખરેખર આશાનું મોઢું જોવે એવું છે. આટલું મોઢું થઈ ગયું છે. આટલા દિવસ મમ્મી તમે નતા ને, આશા બહુ બેફાટ થઈ ગઈ હતી. કોઈનું સાંભળતી નથી. અમને તો બિલકુલ નથી ગણતી. મમ્મીને ખબર ના રો હતા આમ પાટી. હા, ફાટી તો જઈ છે પાડા જેવી. અરે મમ્મી કઈ ગમતું નતું. મમ્મી આમ જો હા મમ્મી, તમારી વગર તો બહુ સૂનું લાગતું હતું. ડાયલોગ માગે તો એના સેમ કોપી છે. એને બધાને ચારા પાડવાની બહુ મજા આવે. મારા આશાને કેળના આશા મમ્મી કેળના બોલે. તારું મોઢું મસ્ત લાગે આજે. ઓહો હો, આંખો જ પેલી દીધી એકદમ અચાનક જ. કેળના અચાનક જ? કેમ અચાનક જ? એટલે ડોક્ટર કે તારે ઇન્જેક્શન લેવાનું હોય. ચા બસ આવતા ને છોકરાની ચિંતા ચાલુ થઈ ગઈ છે. છોકરો ક્યાં ગયો? છોકરો ક્યાં ગયો? મારી બા, મારી બા, મારી બા, મારી બા, મારી બા.
ટીંગુ તમે ચકન શીખવા જાય પછી એમ અહીંયા ઉમિયા પાર્લર હે ને સારું અહીંયા. શીખવાનું હા માર જાવું કોને તારે શીખવા જાવ? તને તો આવડે હે યાર. આવડે તો હે પણ તો હજુ ફટાફટ એમ ભૂલી તો નહીં જતી ભૂલી નહીં જતી એટલે એમ કે માપ ને બાપ બધું હા ડાયરેક્ટ જ. પાકો અંદાજ થી જાય કાનો આમથી જાય આમથી જાય એવું તો બધું અંદાજ છે બરોબર પણ આમ ફટાફટ નહીં થતું હા એટલે ડાયરેક્ટ ને હે ને ઓય થોડી ઘણી ભૂલ તો થાય છે. તારે ડાયરેક્ટ દરજી જ બની જવું એમ ને? હા વાત સાચી. પાક્કું દરજી. હા બ્લાઉઝ માં લોચા ના આવવા જોઈએ. આ કટિંગ ના સીવાનું એવું ને? હા, એમ. તારે શીખવા જાવ? એક મહિનો હું હાલ ને તું શીખીને આવી હું કામમાં એના નવરી થતી નહીં કે વાત કરું આલી મેં 2 મહિનો શીખી. તમે તું શીખી લે પછી મને બતાય. મને આવડે તો હે જ આમે તે. એમ કહું એક હાથી શીખેલી હોય ને આમ પાકું તો પછી વાંધો ના આવે. તું શીખી લે પાક્કું. તને તો મારા કરતા પાક્કા આવડે સીવતા. આપણે ઊભી સીવીને પહેરું પણ એમ કે ફટાફટ એમ એક દિવસમાં 3 બ્લાઉઝ સીવી જાય એમ મને હું ખાઈશ તો મારીશ હો બસ જ્યારે વધારે છોડીને ધમકાવાની જ વાત તારે. ધ્યાન રાખ, કઈ ખાય નહીં ધ્યાન રાખ. તું ધમકાઈશ નહીં. એટલે ધમકી આલો સમજી જઈ સમજી જઈ આવું સમજી જઈ. તાર મમ્મી ક્યાં? તાર મમ્મી માર આલે રાત પડે પાછી ચાલુ થઈ ગઈ. આયા કંબોળ. આજ હા ભરવાનું. આશા 2 દિવસ થી એને મનમાં જ કે કરતી હતી. લા પરવાન હાજના 6:30 થયા ને હું કરો ને. અલી ઘરમાં કોઈ મોટું હોય ને તો રોકટોક કરે. મેં કાલ નતું કીધું કે ટાઈમે કામ થાય. આશા આશા ખાઈ ગઈ. આશા હાય ડીંગુ અને એના પપ્પાના નાટક જુઓ. ખાલી ખાલી ખાવાનું હે ને? આહા તું તાર પપ્પાને ખલાય. હા પાપા થાબે. પપ્પા થાબે. ફોટો નહીં પાડું. ઓકે ફોન ચાલુ નહીં કરવાનું. હા હા. પણ એનો બાફેલો હશે આ તો હજુ. અમારે સંજયભાઈ આજે ખબર નહીં કયા મૂડમાં છે તો અમને આજે મકાઈ ડોરો ખવડાવવા તૈયાર થઈ ગયા. હે સંજય તું મંગાવસ મકાઈ ડોરો? તો તો ખુશી તો કે છે કે મારા પપ્પા ખવડાવે છે તમારે ખાવો હું લઈ આવું. બોલો તે મંગાવ્યા હશે? ઓ બા એટલે બાની દાટ વાળા એમ ને? તું કંબોન આયા છે પાછા. એ ભાભીએ કીધું 5 રૂપિયા 10 રૂપિયા 10 વાળા મંગાવી લો મમ્મી બધા માટે. હા હું એમ કહું શેકેલો સારો લાગે. આ બાફેલો ને. હા બસ હવે બા આયા છે. સાંભળે હવે બા આયા છે એટલે રોકટોક કરવાનું ચાલુ થઈ ગયું. ના ખવાય. લેસન કર ને બેટા. જ્યારે તાર પપ્પા મારશે ત્યારે તું લેસન કરીશ. હે તારા પપ્પા મારશે? કોના પપ્પા? જેનીલા પપ્પા. તું શું કરે છે? પાણી ઢોરે છે. પગ ધોવે છે ગાંડી. હા ચાલુ કરી દે. ચાલ જોવું કેટલા ટાઈમમાં લખી. શું બસ? ઓકે આમ કરો બેટા. ઓકે
તને ઇન્જેક્શન લેવું છે ને? કેમ? મારે ડેન્ગ્યુને ઇન્જેક્શન લેવાનું છે. આખો દિવસ ટમેટો ટમેટો થાકી ગયા તારા ટમેટોથી તો. ડેન્ગુ ટીચર બનવું તારે? ટીચર જોરથી બોલ. કાલે ટામેટો. ટીચરે એને સેન્ડવિચ બનાવતા શીખવાડી દીધું તો ડીંગુ બાને ભણાવે છે ને ડીંગુ. બીજું શું કે ટામેટો પછી ડીંગો મારવા બોલ ને કે મારું એને શું કહેવાય? હા ટામેટો તો મને ખબર. પછી ટામેટો લખ ટામેટો લખ. હા 2-3 લખ. ત્યાં નહીં મૂકવાની બેટા. ટામેટો બોલે એ બા લખે ટામેટો. મને ફાવતું જ જેવું ટામેટો. હા ઉભા રહો પહેલા. હવે સાવણી લઈને આવે ને બરોબર લખ્યું કે નહીં. હા અહીં લખ અહીં. આ કરતું બીજું બોલો આગળ તો હું લખું ને. બીજું હું બોલવાનું? ખુશી. ખુશી પછી અત્યારે હું જઉં અત્યારે દીધી ના. બે જક્ષના ખાઈને દીધી કરવા જાવ કે બાપ. હા જવો જાવું છે. જબરજસ્તી મોકલવાના ના જવું હોય તો મમ્મી ડીંગુ શું ભણાવે વધારે? એ બોલે છે ટામેટો લખો. પછી ખુશી લખો. ખુશી લખો. પણ એને ટામેટું જ વધારે આવે છે. બેથી આગળ વધતી નહીં. ત્રીજું તો આવતું જ નહીં. શું કહેવાય? બસ ટામેટો તો આવડી ગયું પણ પછી આગળ લ્યો. હા એ ડીંગુ દાતા હે. જા 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 ડીંગુ લઈ લેજો. ચલો મને મારે હું જવું. ગામડે જઈને તાવ આવી ગયો. શરદી થઈ ગઈ. શરદી તો મને થઈ ગઈ. જો ને મારું ગરું બેહી ગયું. મમ્મી કાલે મસ્ત કઢો બનાવી આપો ને. તમારા હાથનો કઢો આમ મજા આવી જાય પીવાની. હે ગુડ નાઇટ. બિચારી સૂતેલીને શું સહારી કરો તમે અર્જુન? હા હુઈ ગઈ મસ્ત એસીમાં. મમ્મી તમે કેમ અહીંયા આયા અમારી રૂમમાં? પગ ચોરાવાની લો ને મને ઊંઘ આવે. પગની માલિશ કરાવી. આ સતુ કેમ મારી વાહે બેઠી? હા કેમ હંતાઈ મારી વાહે આવી? આ કેમ ગાડી થઈ ગઈ આજે? આજે આશા હવાની પગ સોરે. આજે મારા પગ દબાયા એને હવે તમારા પગ દબાવશે. આવે એ બાવાજીનો અંબોડો લઈને વાય બેઠી. બાવાજીનો અંબુડો. કોઈ તો આમ કે લા બેચારીને હારું નહીં તો અમે સેવા કરીએ. તું અમારી સેવા કર. મોટી ભાભી કહેવાય. એમ કરીને તો પાડી નાખી બાલ ઉતરી જાય. હે જા સાચું બોલ જરા. આશા ફૂલાય. મમ્મી સાચું કહેજો. મોટી ભાભી હોય એ જ સેવા કરે કે ના કરે? સેવા કરે એટલે તું તો દાંત વાળી નાખે. મેં એને શું દાંત વારી મમ્મી? સાચું બોલ્યા છે. સેવાનું માપ હોય.
તો પછી પણ મેં એને એવું આજે જ મેં પગે એને કીધું કે મને હે ને પગની નસ પકડાઈ ગઈ, આશા તું મને સોરી આપ. તમે એને શું કરવા હેરાન કરો હો? એને ચાલતું જ નથી પણ એને પરેશાન કર્યા વગર. પછી એ આ તાર છોકરી બી કોઈ ઓછી નહીં, એને જ્યાં સુધી એને ફૂવો હેરાન ના કરે તો સુધી એને દાડો નહીં ઉગતો. તું ધમાલ કરે. હા લે બસ રાખ્યો. એવું નતું બોલવાનું. અમારો વિડિયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા હા. અને આગળ વધારતા રહો, અમારી ચેનલને આગળ વધારતા રહો. અમારી ચેનલને આગળ વધારતા. હા. વિડીયોને લાઈક કરો,